સામાન્ય રીતે મોટાભાગની તમામ ગ્રામ પંચાયતોમાં નાના મોટા દબાણો હોય છે, જો કે સાબરકાંઠાના ઈડરના વીરપુર ગ્રામ પંચાયતમાં વર્ષ 2018થી 2019માં 59 જેટલા દબાણો દૂર કરવા છતાં હવે 5 વર્ષ બાદ વિવાદનો મધપૂડો છંદ છેડાયો છે, જેમાં તત્કાલીન સમયે થયેલા ગ્રામ પંચાયતના દબાણોના પંચરોજમાં મૃતકો સહિત અન્ય રાજ્યમાં રહેતા લોકોની સહી ખુલતા હવે બાકીના લોકો જિલ્લા કચેરીએ ન્યાયની રાહ જોઈને બેઠા છે। 4 જણના મકાનના દબાણો દૂર કરાયેલ ન હતા, જેની અમોને આશંકા હોવાથી અમે આરટીઆઈની માહિતી માંગવાથી અમને જવાબ મળેલો હતો, જેમાં જે લોકો વર્ષ 2004 અને 8માં મરણ પામેલા છે તેવા લોકોની સહીઓ કરવામાં આવેલી હતી। જે તે વખતે પંચરોજકામ થતું હોય છે ત્યારે આઈડી પ્રૂફ વાળી વ્યક્તિઓની સિગ્નેચર લેવાની હોય છે, પણ તંત્રએ આવું કશું જ કરેલું નથી। આજરોજ મરણના દાખલા સાથે અમોએ કલેક્ટરમાં રજૂઆત કરેલ છે। પંચરોજ કામ જ્યારે દબાણ દૂર કર્યું અમે એના પછી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને પંચરોજ કામમાં 50 જણનું ટોળું હતું અને એ ટોળામાં પંચોની સહી કરવા માટે અમે કાગળ આપેલો અને એ દરમિયાન કોઈએ કોઈની સહી કરી દીધી હોય એ અમને ખ્યાલ નથી એ સમયે।